કેસરી, ભૂસરી, અઘોસરી, ઊંટની આ પાંચે પાંચ ભજનની મુદ્રા છે. એમાંથી કોઈ પણ એક મુદ્રા જે પ્રિય લાગે એ સાધી. ગીતામાં પણ ભગવાને છઠ્ઠા અધ્યાયમાં કીધું કે બહુ ઊંચું નહીં, બહુ આસન, બહુ નીચું નહીં, પદ્માસનને વાળી શરીર સ્થિર કરી અને શ્વાસે શ્વાસ જાય છે આવે છે એની માય પર ભગવાને કીધું ઓમ નામનો શબ્દ આવે છે. ગીતાના છઠ્ઠા અધ્યાયમાં ભગવાન 24, 25 ને 26 ની માય રણુકાર में રણુકારા સુને કોઈ રામ કા પ્યારા તેમાં ભગવાનનું ભજન હાલે છે. અને જો કરવું જ પડતું હોય તો ભૂલાશાની જીભ નહોતી એને ભજન કેવી રીતે કર્યું છે? દર્શનથી જો કલ્યાણ થતું હોય તો સુરદાસ ભગવાન કેમ થયા છે? યાત્રા તીર્થથી હોય તો વિકલાંગ હતા, અષ્ટાવક્ર હાથ પગ એના આઠે વાંકા હતા, એને ભગવાન કેમ થયા છે? અને જાણતો નહીં પણ ભાગવતમાં તો સુખદેવજી મહારાજ માના ઉદરમાં હતા. ત્રણ વસ્તુ ભેગી થાય. એક તો ભગવાનનું પરમાત્માનું ચિંતન, બીજું છે આચરણ અને પછીનું જે છે આત્મસમર્પણ. ત્રણ વસ્તુ જ્યારે ભેગી થઈ જાય એટલે કે એક સમૃદ્ધ નામ કા जल तदरेव समाय दूजा नाम का है समरे जल में सुमरी जाए. જે તત્વ બધાની વચ્ચે આ પ્રશ્ન જ્યારે દેવતાઓ ભગવાન મહાદેવને જ્યારે પૂછ્યો કે ભગવાન ક્યાં છે, તો ભગવાન મહાદેવે પણ ઉત્તર જ આપ્યો તો બ્રહ્માને હરિ વ્યાપક સર્વત્ર સમાના અને પ્રેમ છે પ્રગટ હોવ તમે જાના. ભગવાન કહે છે મેં ભજન કર્યું છે, મેં પ્રભુ પ્રાપ્તિ કરી છે, તમને થાય. રામકૃષ્ણ પરમહંસને આ જવાબ આપ્યો તો વિવેકાનંદે કીધું રામકૃષ્ણને કે તમે પ્રભુને જોયા, અનુભવ્યા? રામકૃષ્ણને કીધું હા, મેં પરમાત્માનો અનુભવ કર્યો છે, તમને કરાવીશું. સ્વામી માધવાચાર્યથી આ પ્રશ્ન મહર્ષિ રમણને કર્યો, પ્રભુ પ્રાપ્તિ માટે શું કરવું? તો મહર્ષિ રમણે કીધું કે હું જગ્યામાંથી જે બેઠો છું ને તમે બેસી જાઓ. આમાં નિયમ ટકા પ્રભુ પ્રાપ્તિ ન થાય ત્યાં ઊભું થવાનું. ભગવાન નથી આવ્યા. એક કોઈ મહાત્માની, એક કોઈ સાધારણ માણસ જાણકાર નહોતો એને મળી ગયો. તો સાધારણ માણસને કીધું ઓલા મહાત્માજીને કે તમે મહાપુરુષો, યોગી પુરુષો, જ્ઞાની પુરુષો, તો મને એવો રસ્તો બતાવો કે થોડાક સમયમાં મને પ્રભુ પ્રાપ્તિ થઈ જાય. તો મહાત્માએ કીધું કે તમારે કોઈ એક નિયમ લેવું પડે. એક નિયમમાં તમે સાંગો પાર ઉતરી જાઓ એટલે તમને પરમાત્મા મળી જાય. કે તમે કહો કે કોઈ પણ નિયમ છે હાડા દિવસે તમારે પાળવું પડે. તો એને વિચાર કર્યો કે જો હાડા દીમાં ભગવાન મળી જતા હોય તો હું 88 સંકલ્પો કરું, અન્ન જળ કોઈ વસ્તુ નહીં. આવ્યો વ્યક્તિ નિયમ લઈને ઘરે, તેને ઘરના કીધું બપોર એટલે કાલો પ્રસાદ ભાઈ જાઓ, ઘરમાં ભાઈ જતા ચાલો. હવે એને કહેવાય નહીં કે તો પ્રાણી કે મારે જમવું નથી. એટલે માળી બધા બીજા તમને ઉમાતો છોકરાએ કઈ કીધું, ભૈરાવ કઈ કીધું, કોઈ ભાઈજાએ કઈ કીધું, કોઈ તમને કીધું સેવ જમા ભાઈ જાઓ. બોલાવીને નિયમ લીધેલું માજમાં ભાગ હાડા તે દિવસે કાંઈ લો નહીં કે હું જમે નહીં. તો મારા કઈ કામ કરું, થોડુંક મોટા કરું તો દાદાની ઘોડે થોડું દૂધ બનાવી દઉં. નહીં, દૂધ એ નહીં પીવું, પાણી રાખી એ નહીં પીવું. એટલે ઘરના બધા મૂંઝાણા હતા અને કાંઈ તકલીફ છે. આખો દી ઘરમાં આવીને કાંઈ લો, કાંઈ પી લો, કાંઈ લો, પી લો આવ્યું. એટલે સંધ્યાના સમય વિચાર કર્યો પ્રભુ પ્રાપ્તિ કરો. 2 દિવસે નીકળ્યો ઘેરથી માણસ. જંગલમાં એવી જગ્યામાંથી વયો ગયા કોઈ ન હોય. એક પગદંડીની કેળી, એ ઘટાડો વડલો, એ વડલાની માથે ચડી ગયો કે હાડા ત્રણથી પૂરા ન થાય ત્યાં જઈને પુત્ર નથી. હાડા ત્રણથીમાં વારા કાંઈ પ્રાણ વ્યાજ જ જવાનું. પામામાં મહિનોથી માણસ કાઢી નાખે. અવસ્થા હોય ને એમાં મને એક મહિનો કાઢી. હવે એક રાત્રિ માંથી વીતાવી, બીજી રાત્રિ પણ વીતી ગઈ. ત્રીજી રાત્રિના 4:30 વાગ્યાનો સમય છો. ત્યાં કોઈ રાજાની ખજાનામાંથી ચોર કરીને ચોરી કરીને ત્યાંથી નીકળી ગયેલા.